રાજકોટને પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની નવી જે આગાહી કરવામાં આવી છે। 5 મેના દિવસે ઘણા બધા જિલ્લામાં ભારે વરસાદ પવન સાથે ખાબક્યો હતો। અમદાવાદમાં સાંજ પછી ભારે પવન અને આંધી જેવી પરિસ્થિતિ ત્યાં સર્જાઈ ગઈ હતી। વાવાઝોડા જેવી પરિસ્થિતિના લીધે વૃક્ષો પણ ધરાશાયી થયા। પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ગરમી અને ભેજનું જોર વધી શકે તેમ છે। આ 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય। છૂટાછવાયા વિસ્તારોમાં પારો ક્યાંક 40 ડિગ્રીને ફરીથી વટાવી શકે તેમ છે। ગરમીમાં ઘટાડો થશે પરંતુ ઉકળાટનો અહેસાસ યથાવત રહેશે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। હવામાન વિભાગને લઈને સમાચારની મારે વાત કરવી છે, કારણ કે ચોમાસાની શરૂઆતને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે વરસાદની નવી જે આગાહી કરવામાં આવી છે તેને લઈને આપણે વાત કરીએ તો 5 મેના દિવસે ઘણા બધા જિલ્લામાં ભારે વરસાદ પવન સાથે ખાબક્યો હતો। અમદાવાદ, કચ્છ, અમરેલી, ગીર સોમનાથ, મહીસાગર, દાહોદ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો। ખાસ કરીને અમદાવાદમાં સાંજ પછી ભારે પવન અને આંધી જેવી પરિસ્થિતિ ત્યાં સર્જાઈ ગઈ હતી। અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને વાવાઝોડા જેવી પરિસ્થિતિના લીધે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા। આજે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના ઉત્તર ગુજરાતના 5 અને સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ભારે પવન સાથે આગાહી કરવામાં આવી છે। ગરમીમાં ઘટાડો થશે પરંતુ ઉકળાટનો અહેસાસ યથાવત રહેશે, કારણ કે આપણે જાણીએ છીએ કે વરસાદ પડ્યા પછી જે બફારાની પરિસ્થિતિ રહે છે એ બફારો એ ઉકળાટ યથાવત રહેશે। પણ હા, ગરમી જે છે, તાપમાનનો પારો જે સતત ઊંચકાઈ રહ્યો છે એમાં ઘટાડો જોવા મળશે। પવનની ગતિ 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે। હવામાનમાં અચાનક બદલાવ જોવા મળી શકે છે। તે પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં 40 ડિગ્રીને પાર જે પારો પહોંચ્યો છે તેમાં પણ રાહત જોવા મળશે। હવામાન વિભાગના ડિરેક્ટર A.K. દાસે એવું કહ્યું છે કે રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। 6 તારીખને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને એ છે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગર। રાજકોટને પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે રાતથી આવતીકાલ સવાર 6 મે 8:30 કલાક સુધી આ તમામ જગ્યાઓએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે ઝાપટા પડી શકે તેમ છે। ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટા ઉદેપુર, સૌરાષ્ટ્રના 4 જિલ્લા રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદ આ બધી જગ્યાએ વરસાદની આગાહી છે, સંભાવના છે, આ રીતની વાત કરવામાં આવી છે। 6 મે થી 12 મે સુધી હવામાનની આપણે આગાહીની વાત કરીએ તો પ્રથમ દિવસની આગાહી 6 મેની વાત કરી છે। ત્યારબાદ 12 મે સવાર સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની શક્યતા છે। ગરમી અને ભેજનું જોર વધી શકે તેમ છે। આ 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, પણ છૂટાછવાયા વિસ્તારોમાં પારો ક્યાંક 40 ડિગ્રીને ફરીથી વટાવી શકે તેમ છે। 9 મે થી 11 મે દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનને કારણે અકળામણ કે બફારો અનુભવાઈ શકે તેમ છે। આગાહી કરવામાં આવી છે, રાજકોટને લઈને પણ આગાહી કરવામાં આવી છે કે વરસાદ આવી શકે તેમ છે, પણ પછી પાછળના દરેક દિવસોમાં કોઈ પણ જગ્યાએ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી નથી કરવામાં આવી। બફારો, ઉકળાટ, ગરમી આ બધી જ વસ્તુ યથાવત તમને જોવા મળશે। ગરમીમાં જે અત્યારે 43, 44 ડિગ્રી, 40 ડિગ્રીને પાર આંકડો પહોંચી ગયો છે એમાં થોડો ઘટાડો તમને જોવા મળશે। નમસ્કાર।